લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ શહેર પોલીસ દ્વારા આડેધડ પાર્કિંગ કરનાર તેમજ ટ્રાફિકમાં અડચણરૂપ થનાર વાહન ચાલકો પર કડક કાર્યવાહી. કલોલમાં પોલીસ દ્વારા એક સપ્તાહથી ટ્રાફિક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ટ્રાફિક નિયમન અન્વયે પોલીસ દ્વારા કરવામાં આવેલા કાર્યવાહીમાં પોલીસે ગમે ત્યાં વાહન પાર્ક કરતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. કલોલમાં ટ્રાફિક જામ થવો સામાન્ય બાબત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આડેધડ વાહન પાર્કિંગ કરતા તેમજ નિયમો વગર વાહન ચલાવતા ચાલકોને લીધે જ ટ્રાફિક સમસ્યા વિકરાળ બનવા પામી છે. જેના પગલે કલોલ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાતા પોલીસે ટ્રાફિક ઝુંબેશ શરૂ કરી છે અને કલોલ શહેરના મુખ્ય માર્ગોમાં ટાવર ચોક, સ્ટેશન રોડ, સિટી મોલ, નવજીવન રોડ તથા ટ્રાફિકથી ધમધમતા ખૂની બંગલા 4 રસ્તા સહિતના વિસ્તારોમાં ટ્રાફિક ઝુંબેશ શરૂ કરી છે. ગમે ત્યાં વાહન પાર્કિંગ કરતા તેમજ વાહન ચાલકો પાસેથી દંડ ફટકારવામાં આવી રહ્યો છે. કલોલ પોલીસે આવા વાહન ચાલકો અને વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશન રોડ પર આડેધડ રિક્ષાઓ, બાઇક પાર્ક કરતા સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે અને ટ્રાફિકને અડચણરૂપ રિક્ષાઓ, બાઇક જપ્ત કરવામાં આવી હતી. પોલીસની કાર્યવાહીથી આડેધડ વાહનો પાર્ક કરતા વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જ્યારે નગરજનોમાં પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે, પણ આ કાર્યવાહી થોડા દિવસની ન બની કાયમી ધોરણે ટ્રાફિકની સમસ્યાનો નિકાલ થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. તેમજ કલોલ કલ્યાણપુરા વિસ્તાર ખાતે સવારના સમય દરમિયાન પણ આડેધડ વાહન પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા વધુ વિકરાળ બની છે. જેને લઈને કલ્યાણપુરા વિસ્તારના લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. કલ્યાણપુરા બ્રિજની નીચે તેમજ આસપાસનું ગેરકાયદેસર વાહન પાર્કિંગ કરતા લોકો ઉપર કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે અને વાહન ચાલકો ગમે ત્યાં મન ફાવે તેમ પાર્કિંગ કરીને વાહન પાર્ક કરી જતા રહે છે, જેના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. આવા વાહન ચાલકોને કાયદાનું ભાન કરાવવા માટે ટ્રાફિક ઝુંબેશ ચલાવી ટ્રાફિક પોલીસ દ્વારા આવા વાહન ચાલકો પાસેથી દંડ વસૂલાય છે. દંડ વસૂલવા છતાં આવા વાહન ચાલકો કાયદાનું પાલન કરતા જ નથી, જેથી પોલીસને કડક કાર્યવાહી કરવી પડે છે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.